અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે। મહત્વનું છે કે ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધી 100 થી વધુ દર્દીઓના મોત થયા હોય તેવો ખુલાસો થયો છે। 112 દર્દીના ખ્યાતિ હોસ્પિટલમાં મોત થયા તેવો ખુલાસો અત્યારે થયો છે। એક બાદ એક ખ્યાતિ હોસ્પિટલના કાંડ બહાર આવી રહ્યા છે અને છેલ્લા 3 વર્ષમાં હોસ્પિટલમાં 8534 દર્દીઓની સારવાર થઈ, જેમાંથી 3842 દર્દીઓએ સરકારી યોજના હેઠળ સારવાર લીધી છે। સંચાલકોએ નાણાકીય ભંડોળને અલગ રીતે દર્શાવ્યો અને હોસ્પિટલના સંચાલકોએ 1.50 કરોડની ખોટ પણ દર્શાવી હતી। ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરી આર્થિક લાભો મેળવ્યા હતા સંચાલકોએ। પીએમ જય યોજનાના ક્લેમ બજાજ દ્વારા પાસ કરવામાં આવતા હતા। ઓડિટ રિપોર્ટ્સમાં ઘણા બધા આર્થિક જે લાભો મેળવેલા છે એ દેખાય છે। ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર્સ અને બીજા જે અગાઉ પકડાયેલા આરોપીઓ દ્વારા ખ્યાતિ હોસ્પિટલમાં આવેલ નાણાકીય ભંડોળનો એમના અલગ અલગ રીતે દર્શાવી અને છેલ્લા રિપોર્ટ્સમાં 1.5 કરોડની ખોટ બતાવેલી છે। અત્યાર સુધીમાં એટલે કે 1/9/2021 થી 28/10/2024 દરમિયાન ખ્યાતિ હોસ્પિટલ ખાતે કુલ 8534 દર્દીઓ સારવાર માટે આવેલા હતા અને જે સરકારશ્રીની લોકો માટેની યોજનાઓ જે છે જેમાં એમને સારવાર મળી શકે વિનામૂલ્યે, એ પૈકી 3842 દર્દીઓએ ત્યાં સારવાર લીધેલી છે અને અત્યાર સુધીમાં આ સારવાર દરમિયાન અથવા તો સારવાર લીધા બાદ કુલ 112 લોકોના મૃત્યુ થયેલા છે। અત્યાર સુધી જે આંકડો સામે આવ્યો હતો કે ખ્યાતિ હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂકવાના કારણે 2 દર્દીઓના મોત થયા છે, પરંતુ હવે તો આ આંકડો સીધો વધી ગયો છે અને 112 દર્દીના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે। મારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે સહયોગી ઉમંગ। આ તો એક સૌથી મોટો હત્યાકાંડ કહી શકાય કે 112 લોકોના ખ્યાતિ હોસ્પિટલમાં મોત। ચોક્કસથી આપણે એવું વિચારતા હતા કે ભાઈ હશે આ લોકો ક્યાંક ગોલમાલ કરી અને પીવાયએમ જે છે એમાં ક્યાંક ડોક્ટર સાહેબની ક્યાંક ભૂલ થઈ જતી હશે ને મૃત્યુ થતું હશે, પરંતુ આ લોકોનો ધંધો આ હતો। 3 વર્ષની અંદર 8000 દર્દીઓ આવે, 3000 દર્દીઓને સરકારી યોજનાના લાભ માટે મફત સેવા કેમ્પના નામે ફરજીવાળા કરે, ફ્રી સેવા કેમ્પો કરે અને 3000 દર્દીઓને સરકારી સહાય યોજના હેઠળ કરે ને એમાંથી મૃત્યુ પામે છે 112 દર્દીઓ। આ હું કે બીજું કોઈ નથી કહેતું, પરંતુ આ તો જે તપાસની અંદર ખુલ્યું છે, ક્રાઇમ બ્રાન્ચની જે તપાસની અંદર ખુલ્યું છે અને એમાં અધિકૃત આંકડા સાથે આજે પ્રેસ કોન્ફરન્સ થઈ અને આ પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે એમ થાય કે આ લોકો મોતની દુકાન ખોલીને બેઠા હતા। આ કોઈ સારવાર માટે નહીં, પડતું આર્થિક ગોટાળા પોતાની જ ફાઇલોની અંદર કરી અને સરકારની તિજોરીને ખાલી કરવાનું કારસ્તાન તો કરતા જ હતા, પરંતુ જે દર્દીઓ આવતા હતા પોતાનું દર્દ લઈને, એ દર્દ મટાડવાની જગ્યાએ દર્દીને જ મટાડી દેતા। એટલે ખ્યાતિએ આ એક પ્રકારનો હત્યાકાંડ, માનવ સર્જિત હત્યાકાંડ છે એ કરવામાં આવ્યો એવું કહેવામાં કોઈ પણ અતિશયોક્તિ નથી, કારણ કે જ્યારે એક દર્દી હોસ્પિટલની અંદર જાય તો એની આશા અપેક્ષા હોય છે કે હું સારો થઈને આવું, પરંતુ આ તો હોસ્પિટલ મોતની હોસ્પિટલ હતી અને ત્યાંથી દર્દી પાછો આવે એટલે સીધો જ ભગવાનના ઘરે પહોંચી જતો અને એ પ્રકારની હાલત થઈ। એ 3000 કે 8000 જે દર્દીઓ હતા એમાંથી 112 વ્યક્તિઓના મૃત્યુ થતા આખરે ચકચાર મચી છે કે આવડું મોટું આ તોતિંગ જે ચલાવતા હતા એમના ઉપર કોની રહેમ નજરો હતી, કારણ કે તપાસની અંદર ઓડિટ થતી, ઓડિટની અંદર પીવાયએમજેના જે અધિકારીઓ એ પણ તપાસ કરતા હોય છે। ઓડિટની અંદર 1.5 કરોડ રૂપિયાનો ઘોટાળો આવે તો જે તે વખતે કોઈ સરકારી અધિકારી જતા હશે તો શું એમને આ ઓડિટમાં જે પણ ગોલમાલ તે ધ્યાનમાં નહીં આવી હોય? એટલે ક્યાંક ને ક્યાંક કેટલા બધા તાર જોડાયેલા હશે। જેમ જેમ તપાસ થતી જશે એમ મોટા માથાઓના પણ નામ આવે, કારણ કે ટ્રસ્ટીઓ હોય, ચેરમેન હોય કે સીઈઓ હોય, બધાએ નાસ્તા ભાગતા ફરતા હતા અને વાતો એવી કરતા હતા કે અમારો વિભાગ નથી, આ નથી, તેમ નથી, પરંતુ એ સાથે ચંડાળ ચોકડીની આ મોટી કરતૂત છે બહાર આવી છે અને સૌથી મોટો ખુલાસો એ તપાસમાં થયો છે કે 1-2 નહીં પરંતુ 100 થી વધારે વ્યક્તિઓના આ મૃત્યુ થયા છે। માનસી જી ઉમંગ, બિલકુલ આ ખૂબ દુઃખદ ઘટના કહી શકાય કે 112 દર્દીઓના ખ્યાતિ હોસ્પિટલના કાંડના કારણે મોત થયા છે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મોટો ખુલાસો થયો છે। પીએમ જય યોજનામાં નાણાં મેળવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવ્યા હતા તેવો પણ ખુલાસો થયો છે। મહત્વનું છે કે ક્લેમ મેળવવા માટે નકલી સર્ટિફિકેટ બનાવ્યા હતા, લોકોની જિંદગી સાથે તો રમતા હતા, ડોક્યુમેન્ટ સાથે પણ રમતા હતા અને પોલીસ ગમે ત્યારે અત્યારે તો શોધખોળ કરી રહી છે। 2 આરોપી ફરાર છે તેમની, પરંતુ પોલીસ ગમે ત્યારે તેમને પણ પકડી શકે છે। જાણકારી છે કે પીએમ જય હેઠળ 16.64 કરોડ લીધાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે।
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે ગ્રામ્ય કોર્ટમાં માહિતી આપી હતી. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર છે ડોક્ટર સંજય પટોડિયા અને સંજય પટોડિયાની ખ્યાતિ હોસ્પિટલમાં 39% ભાગીદારી પણ છે. તો ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારીને મોટો ઝટકો લાગ્યો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. પોલીસ ગમે ત્યારે રાજશ્રી કોઠારીની ધરપકડ કરી શકે છે. અગાઉ કોર્ટે સંજય પટોડિયાને પણ આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. મહત્વનું છે કે ખ્યાતિ હોસ્પિટલના 5 મુખ્ય ચહેરા કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, સંજય પટોડિયા, પ્રશાંત વજીરાણી અને રાજશ્રી કોઠારી આ 5 આરોપીઓમાંથી 3 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. 2 આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.